મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો જીએસઆરટીસી માટે એક વિશેષ હેલ્પર ભરતી માટે ખૂબ જ ઉપયોગી અગાઉ જે જીએસઆરટીસી આર્ટ્સ ઇલેક્ટ્રિશિયન જે પેપર લેવાનું હતું એનું સોલ્યુશન છે આજના વિડીયોની અંદર જોવાના છે। ખાસ મિત્રો આપણે એક ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન પણ છે, ત્યાં તમામ હેલ્પરનો કોર્સ પણ મૂકેલો છે, તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા। વાત કરીએ મિત્રો જીએસઆરટીસી હેલ્પર ભરતી માટે ખૂબ જ અગત્યનું એક પેપર, એટલે કે મિત્રો અગાઉ લેવાયેલી જીએસઆરટીસીની જે ભરતી હતી મિત્રો એની અંદર જે આર્ટ્સ ઇલેક્ટ્રિશિયન માટેનું પેપર છે એ લેવાનું હતું। વિશેષ મિત્રો જે આવનારી હેલ્પર માટે વિશેષ અગાઉ જે પેપર છે એની અંદરથી ઘણા બધા પ્રશ્ન છે એ પૂછી શકાય એવા છે મિત્રો। વાત કરીએ પેપરની અંદર આર્ટ્સ ઇલેક્ટ્રિશિયનનું પેપર છે મિત્રો, એમાં પહેલો પ્રશ્ન જે ટેકનિકલ પ્રશ્નની અંદર આપણે વાત કરીએ, ઇલેક્ટ્રિકલ એનર્જીનો એકમ શું હતો? વોટ અવર હતો, વોલ્ટ અવર હતું મિત્રો, જૂલ સેકન્ડ હતું કે વોટ હતું? ખાસ જેની અંદર સાચો આન્સર છે મિત્રો એ વોટ અવર આવતું હતું। વોલ્ટ અવર અમુક લોકોએ લખી નાખેલું, એટલે અહીંયા વી અને ડબલ્યુ ની અંદર ખાસ છે ડિફરન્સ સમજો। વી એટલે કે વોલ્ટ થશે ને મિત્રો ડબલ્યુ એટલે કે વોટ થશે મિત્રો, અને એક ખાસ ઈએમએફ આવશે, ઈએમએફ બરાબર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મિત્રો, ખાસ યાદ રાખજો બરાબર। આગળ મિત્રો વાત કરીએ, આગળનો પ્રશ્ન હતો મિત્રો કાર્ય કરવાના સમય દરને શું કહેવામાં આવે છે? ઇઝી પ્રશ્ન હતો મિત્રો, કાર્ય કરવાના દરને શું કહેવામાં આવે છે? તો કે પાવર કહેવામાં આવે છે મિત્રો। એનર્જી, વર્ક કે ઝડપ? તો ખાસ યાદ રાખજો પાવર કહેવામાં આવે છે, કાર્ય કરવાના દરને પાવર, પાવરની વ્યાખ્યા છે પૂછાયેલી છે મિત્રો અગાઉના પેપરની અંદર। તો અહીંયા વર્ક ખાસ મિત્રો એકમને લગતો જીએસઆરટીસી હેલ્પરની અંદર મેરિટમાં તમારું નામ આવેલું હોય તો ખાસ આ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। ત્યાં તમને હેલ્પરનો પૂરો કોર્સ મળી જશે મિત્રો, જેમાં તમામ ટ્રેડનું મટીરિયલ ખાસ કરીને ટેસ્ટ સિરીઝ, પીડીએફ સિરીઝ, વિડીયો સિરીઝ ખાસ કરીને મિત્રો, અને જે કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણના વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ મિત્રો જીએસઆરટીસીમાં અગાઉ લેવાયેલા પેપરો, હેલ્પરના મોડલ પેપરો, વર્કશોપને લગતા વિશેષ વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ એક જ કોર્સની અંદર વિશેષ મિત્રો ઓફર પણ અવેલેબલ છે। જીએસઆરટીસીનો સંપૂર્ણ કોર્સ છે મિત્રો મળી જશે ને તમામ ટ્રેડ વાઇઝ મિત્રો ડિટેલની અંદર તમને મળી જશે। એકવાર અવશ્ય એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરજો મિત્રો, આ કોર્સ પણ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક વર્લ્ડ બરાબર એપ્લિકેશન ઉપર તમામ આખો જે જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ મળી જશે। પ્રશ્ન છે મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતો પ્રશ્ન છે, ટી સ્ક્વેરનો ઉપયોગ છે શાના માટે થાય છે મિત્રો? વર્તુળ દોરવા, ત્રિકોણ દોરવા, લાઈન દોરવા કે એક પણ નહીં? તો કે લાઈન દોરવા માટે છે ટી સ્ક્વેરનો ઉપયોગ થાય છે મિત્રો। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, નીચેનામાંથી કયો ખૂણો છે સેટ સ્ક્વેરની મદદથી છે મેળવી શકાતો નથી મિત્રો? સેટ સ્ક્વેરની મદદથી છે 90, 45, 60 કે 55નો? તો 55નો ખૂણો છે સેટ સ્ક્વેરની મદદથી મેળવી ન શકાય। આ પણ ઈડીનો પ્રશ્ન છે મિત્રો, એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતો પ્રશ્ન છે। અને ખાસ મિત્રો આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ બરાબર, ત્યાં તેની અંદર આ તમામ પેપરો છે મિત્રો જીએસઆરટીસીને લગતા જે અગાઉ લેવાના હતા મિત્રો 13 થી 14 પેપરો છે, આ 14 પેપરનું સોલ્યુશન, વિશેષ ટેસ્ટ સિરીઝ તમામ વસ્તુ છે આપેલી છે મિત્રો। અને ખાસ જીએસઆરટીસીના મોડલ પેપરો છે ને ટોપિક વાઇઝ મિત્રો તમામ જે આખો કોર્સ છે મિત્રો, જે લોકો હજી આપણી ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ઉપર જોડાયા નથી ખાસ તો એકવાર અવશ્ય છે જોડાઈ જવું, ત્યાં તમામ કોર્સ છે મિત્રો હેલ્પરને લગતો આખો કોર્સ છે તમને મળી જશે મિત્રો। વિશેષ છે એ તમે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને વિશેષ તમામ ટ્રેડ વાઇઝ બરાબર 14 ટ્રેડ વાઇઝ છે એની પીડીએફ મટીરિયલ, ટેસ્ટ સિરીઝ, વિડીયો સિરીઝ તમામ વસ્તુ છે મિત્રો મળી જશે। અને જનરલ નોલેજને લગતા પણ વિડીયો ખાસ મિત્રો પીડીએફ મટીરિયલ અને વિડીયો છે અપલોડ થઈ ગયેલા છે। તો આખો જે સંપૂર્ણ કોર્સ છે જીએસઆરટીસી હેલ્પર માટેનો તો એકવાર અવશ્ય ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને મળી જશે મિત્રો। આગળના પ્રશ્નની અંદર વાત કરીએ, સેન્ટર લાઇન દોરવા માટે કઈ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો? અને ખાસ મિત્રો એની અંદર છે પાતળી સાંકડી રેખા છે એ અહીંયા સેન્ટર લાઇન દોરવા માટે। ઈડીનો ત્રીજો પ્રશ્ન છે મિત્રો, અગાઉ પેપરની અંદર આ પૂછાયેલા પ્રશ્ન છે, તો ઈડીને લગતું ને વર્કશોપ કેલ્ક્યુલેશનને લગતા વિશેષ વિડીયો અને ટેસ્ટ સિરીઝ જે ખાસ મૂકેલી છે મિત્રો। નીચેનામાંથી કયો ભાગ એક રિવેટમાં આવતો નથી? ખાસ મિત્રો અહીંયા જો મિત્રો અહીંયા હેડ છે, શેંક છે, ટેલ છે કે હેન્ડ છે? તો એમાં આપણો સાચો જવાબ આવશે રિવેટની અંદર ના આવતો હોય તો એને હેન્ડ કહેવામાં આવે છે। આગળના પ્રશ્નની અંદર વાત કરીએ, જેમ તાપમાન વધે છે તેમ ધાતુનો અવરોધ પર શું અસર થશે મિત્રો? તો કે જેમ તાપમાન વધે એમ અવરોધ શું થાય? તો કે અવરોધ વધારો થાય છે મિત્રો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, વાહકની અંદર વીજ પ્રવાહ છે એને વહનને મદદ કરનાર ગુણને શું કહેવામાં આવે છે મિત્રો? એમાં અહીંયા ઇન્ડક્ટન્સ છે, કન્ડક્ટન્સ છે, રેઝિસ્ટન્સ છે કે રિલેક્ટન્સ છે મિત્રો? તો કન્ડક્ટન્સ છે ને એ મદદ કરે છે, શું કરે છે? તો કે ભાઈ યાદ રાખજો મદદ કરે છે, કન્ડક્ટન્સ છે મદદ કરતો હોય છે ઓહમના નિયમ અનુસાર મિત્રો। ઓહમનો નિયમ છે V = શું થાય? I × R બરાબર। એટલે આની વ્યાખ્યા તમને પૂછાય કે અચળ ઉષ્ણ તાપમાને પૂર્ણ પરિપથમાંથી વહેતો વીજ પ્રવાહ બરાબર, તે પરિપથને આપવામાં આવતા વોલ્ટેજના શું હોય? તો કે સમપ્રમાણમાં, અને અવરોધના શું હોય? તો કે વ્યસ્ત પ્રમાણમાં બરાબર, યાદ રાખજો। તો ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ છે ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મિત્રો। તો શું આવશે? તો કે યાદ રાખજો અવરોધના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે રેઝિસ્ટન્સ અવરોધ છે એટલે કે રેઝિસ્ટન્સ બરાબર।
આગળ વાત કરીએ મિત્રો, નેક્સ્ટ જોઈએ મિત્રો, નીચેનામાંથી કોને વીજ દબાણ કહી શકાય છે મિત્રો? વીજ દબાણ, બરાબર છે. આપણે ઈએમએફની વાત કરીએ, વીજ ચાલક બળ, ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ, વી, બરાબર. હવે પરીક્ષામાં તમને ખાસ એક અહીંયા 10⁻3 10⁻6, બરાબર, અને આ પ્રશ્ન પૂછી શકાય એવો છે, બરાબર. 10⁻3 હોય, 10⁻6 હોય. -3 હોય તો એને શું કહેવામાં આવે? તો કે મિલી. ક્યારેક તમને પૂછાય તો યાદ રાખજો, બરાબર, કે મિલી વોલ્ટ કહેવામાં આવે છે. અને 10⁻6 હોય તો એને માઇક્રો વોલ્ટ કહેવામાં આવે છે. અને પ્લસ હોય તો કિલો વોલ્ટ હોય, વોલ્ટ પણ હોય, બરાબર. રેઝિસ્ટન્સની અંદર પણ દર્શાવવામાં આવેલો હોય, કોઈ પણ એકમની અંદર હોય, પણ માઇનસ અને પ્લસની અંદર હોય તો યાદ રાખજો કે ભાઈ -3 હોય તો એને મિલી કહેવામાં આવે, -6 હોય તો એને માઇક્રો કહેવામાં આવે, +3 હોય તો એને કિલો કહેવામાં આવે, અને +6 હોય તો એને મેગા કહેવામાં આવે છે. મિત્રો નીચેનામાંથી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે? પેપર છે, કોપર છે, બરાબર, ગોલ્ડ છે કે સિલ્વર છે મિત્રો? તો અહીં તમને પૂછાય, એક પરીક્ષામાં પૂછી શકાય વાહક, બરાબર, એક અવાહક આવે, બરાબર, અને બીજો આવે અર્ધવાહક આવે. હવે મિત્રો વાહક એટલે કે જેની અંદરથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકે, બરાબર છે. ખાસ કરીને પરીક્ષામાં પૂછાય મિત્રો, તો વાહક એટલે કે જેની અંદર, જેને આપણે શું કહીએ? કંડક્ટન્સ, બરાબર, કંડક્ટર કહીએ છીએ. જેની અંદરથી ખાસ કરીને વિદ્યુત પ્રવાહ પસાર થાય તેને વાહક કહેવામાં આવે. અવાહક એટલે કે જેની અંદર ઇન્સ્યુલેટર, જેની અંદરથી કોઈ પણ પ્રકારનો વીજ પ્રવાહ પસાર ન થાય. પેપર છે, બરાબર, તો પેપર છે, આ લાકડું છે, બરાબર, તમામ વસ્તુ છે એ શું છે? તો કે યાદ રાખજો, એ છે ખાસ પરીક્ષામાં પૂછાય તો અવાહક છે મિત્રો. કોપર છે, બરાબર, કોપર એલ્યુમિનિયમ જે આ વસ્તુ છે એ શું છે મિત્રો? તો કે એ વાહક છે, બરાબર. અર્ધવાહકની અંદરથી પૂછાય તો યાદ રાખજો, અર્ધવાહકની અંદર બે મટીરિયલ આવે, એક સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન એવી ધાતુ છે, સિલિકોન અને જર્મેનિયમ જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે, બરાબર, જેને આપણે અર્ધવાહક કહીએ છીએ, બરાબર. નેક્સ્ટ જોઈએ મિત્રો, નીચેનામાંથી કયું મટીરિયલ સારામાં સારું વિદ્યુતનું સુવાહક છે મિત્રો? કોપર છે ને વિદ્યુતનું સારામાં સારું સુવાહક છે મિત્રો, જેની અંદર વિદ્યુત પ્રવાહ છે એ સરળતાથી પસાર થઈ શકે છે મિત્રો. અને ખાસ આવા જ વિશેષ મિત્રો ડીપની અંદર સોલ્યુશન સાથે વિશેષ જે આપણી ઇલેક્ટ્રિક વર્લ્ડ છે, એકવાર અવશ્ય ડાઉનલોડ કરજો. ત્યાં તમને આ તમામ પેપરો પણ સાથે સાથે મળી જશે મિત્રો. ખાસ તો એકવાર ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. હેલ્પરનો તમામ કોર્સ છે અવેલેબલ છે. અને જે લોકોના મેરિટની અંદર નામ આવેલા છે તો અવશ્ય મિત્રો આ કોર્સની પ્રાઇસ છે ને સાવ ન્યૂનતમ છે. તમે એક બુક જ્યારે લ્યો છો, બરાબર, બુક 1 થી 2 બુક લ્યો છો ને, તો એની અંદર તો તમને આમાં તમામ ટ્રેડનું મટીરિયલ છે મિત્રો. ખાસ તમામ ટ્રેડ મોડલ પેપરો છે, ઈડીને લગતું છે, વર્કશોપ કેલ્ક્યુલેશનને લગતું છે, તમામ જે કહેવાય ને કે જીકે છે, તમામ વસ્તુ તમને મળી જશે મિત્રો એક નાની એવી બુકની કિંમતની અંદર, બરાબર. જો કેબલની લંબાઈ છે ડબલ કરવામાં આવે તો તેનું કેપેસિટન્સ છે શું થશે? તો ભાઈ એ સ્વાભાવિક છે, શું થશે? ડબલ થશે, બરાબર, બમણું થશે મિત્રો. એસઆરટીસી હેલ્પરની અંદર મેરિટમાં તમારું નામ આવેલું હોય તો ખાસ આ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને હેલ્પરનો પૂરો કોર્સ મળી જશે મિત્રો, જેમાં તમામ ટ્રેડનું મટીરિયલ, ખાસ કરીને ટેસ્ટ સિરીઝ, પીડીએફ સિરીઝ, વિડીયો સિરીઝ, ખાસ કરીને મિત્રો, અને જે કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણના વિડીયો અને પીડીએફ મટીરિયલ, તમામ વસ્તુ મિત્રો જીએસઆરટીસીમાં અગાઉ લેવાયેલા પેપરો, હેલ્પરના મોડલ પેપરો, વર્કશોપને લગતા વિશેષ વિડીયો અને પીડીએફ મટીરિયલ, તમામ વસ્તુ એક જ કોર્સની અંદર. વિશેષ મિત્રો ઓફર પણ અવેલેબલ છે. જીએસઆરટીસીનો સંપૂર્ણ કોર્સ છે મિત્રો મળી જશે, ને તમામ ટ્રેડ વાઇઝ મિત્રો ડિટેલની અંદર તમને મળી જશે. એકવાર અવશ્ય એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરજો મિત્રો. આ કોર્સ પણ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, એપ્લિકેશન ઉપર તમામ આખો જે જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ મળી જશે. જો મિત્રો વાયર અને કેબલની અંદર છે જોઈન્ટ કયો વપરાય છે? જો આમાંથી કયા વપરાય છે મિત્રો? ટ્વિસ્ટેડ જોઈન્ટ છે, સ્ટ્રેટ જોઈન્ટ છે, ટ્રી જોઈન્ટ છે? તો વાયર અને કેબલની અંદર છે તમામ જોઈન્ટ, એટલે ખાસ પરીક્ષામાં પૂછાય તો ઉપરના તમામ જોઈન્ટ છે વાપરવામાં આવે છે. તારનો અવરોધ છે કોના ઉપર આધાર રાખતો નથી મિત્રો? ભાર ઉપર. લંબાઈ, ભાર, ક્ષેત્રફળ, તો કે ભાર ઉપર આધાર રાખતો નથી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જો મિત્રો, કરંટ, વોલ્ટેજ, અવરોધ વચ્ચેનો જે સંબંધ છે કયા વૈજ્ઞાનિકે દર્શાવેલો છે? તો કે ઓહમે દર્શાવેલો છે. ઓહમનો નિયમ V = I × R, બરાબર. પરીક્ષામાં પૂછાય તો V = I × R, બરાબર. આગળ જો નીચેના પૈકી કયા કમ્પોનન્ટમાં ઓહમનો નિયમ લાગુ પડી શકાય નહીં મિત્રો? ખાસ મિત્રો રેઝિસ્ટન્સ છે, ઇલેક્ટ્રિકલ હીટર, લેમ્પ છે કે ટ્રાન્ઝિસ્ટર? ટ્રાન્ઝિસ્ટરની અંદર છે એ પાડી ના શકાય મિત્રો. ટ્રાન્ઝિસ્ટરની અંદર ટર્મિનલ હોય તો એમીટર, બેઝ અને કલેક્ટર, બરાબર, E, B અને C, બરાબર. પરીક્ષામાં પૂછાય તો એ જ રાખજો. ટ્રાન્ઝિસ્ટરના ટર્મિનલ હોય, બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હોય, એક NPN ટ્રાન્ઝિસ્ટર અને PNP ટ્રાન્ઝિસ્ટર, બરાબર. આગળ જોઈએ મિત્રો, કિર્ચોફનો પ્રથમ નિયમ છે કઈ રાશિનું મૂલ્ય દર્શાવે છે? તો કે કિર્ચોફનો પહેલો નિયમ છે એ કરંટનું મૂલ્ય દર્શાવે છે, બરાબર. કરંટનો એકમ તો કે એમ્પિયર પૂછાય તો યાદ રાખજો, બરાબર.
એમીટર છે એ મેઝર કરતું હોય છે મિત્રો. સ્વિચ એ ખાલી જગ્યા પ્રકારની એસેસરીઝ છે મિત્રો. સ્વિચથી છે મિત્રો, કોઈ પણ સ્વિચ હોય તો સ્વિચ શું હોય કે હંમેશા ફેઝની અંદર રાખવામાં આવે છે. સ્વિચ હંમેશા હોય એ ફેઝની અંદર રાખવામાં આવતી હોય છે ને એ કંટ્રોલિંગનું કામ કરે છે. પાવરને આગળ જવા દેવા માટે કંટ્રોલિંગ કરતી હોય છે મિત્રો. અને હંમેશા માટે છે સિરીઝની અંદર જ જોડવામાં આવે છે સ્વિચને, બરાબર. સિરીઝની અંદર જોડવામાં આવે છે અને ફેઝ વાયરની અંદર જ જોડવામાં આવતી હોય છે મિત્રો. ને કંટ્રોલિંગનું કામ કરતી હોય છે. અને ખાસ પરીક્ષામાં પૂછાય મિત્રો, જે વોલ્ટ મીટર છે ને એ મીટર, બરાબર. વોલ્ટ મીટર છે પેરેલલમાં જોડવામાં આવે અને એ મીટર છે એને સિરીઝમાં જોડવામાં આવે છે. તો મિત્રો વિશેષ એટલા લગન રાખીએ છીએ. વિશેષ આવી તમામ ડિટેલ સાથે તમારે જોવું હોય તો આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, ત્યાં તમને આખો કોર્સ મળી જશે હેલ્પરનો. તો અવશ્ય જોડાજો એપ્લિકેશન સાથે.